પાછળ લઈ અને હવે જઈ રહ્યા છીએ અડધા ખોડ્યા અડધા મજબૂત ખોડી દે ખૂણા ઉપર આંકને વાવેલો એટલે લેવું પડશે ને આપણે. તો મિત્રો દોરીઓ ભાગી નાખ્યો તો હવે પાણી તો ઉપાડી લીધું પણ સામેની બાજુ જઈ રહ્યું છે. અહીંયા કણે સામે બહાર જ આવ્યું છે તો બાંધી દઉં પહેલાં હું. હેલો મિત્રો, તો કેમ છો બધા? બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. ક્યાં બ્લોગમાં મિત્રો શરૂ કરી આજનો વિડીયો. તો મિત્રો સવારમાં વાગી રહ્યા છે અત્યારે 10 અને સવારમાં ભેંસો તો આગળ દૂધ ભર્યું અને અત્યારે થઈ ગયું છે મોડું કેમ કે થોડીક ભૂલ હતી દૂધ ભરવામાં. એટલે ભૂલ થઈ ગઈ હતી એક વધારાનું દૂધ ભરાયું તો 20 લીટરની ભૂલ આવતી હતી તો એ સુધારી પહેલાં ભૂલ થઈ અત્યારે સુધારી રવાનગી કાઢી અને જઈ રહ્યા છીએ. તો 2607 લીટર દૂધ થયું છે અને હવે જવાનું છે બોરે જવાનું થઈ ગયું છે. તડકો અત્યારે થઈ ગયો છે હવે જઈને કામ કરવાનું. અને પાછળના 2 વિડીયો હજી કાલે તમે જોયું છે કે આખો દિવસ કામમાં ગયો અને બંને વિડીયો ભેગા થઈ ગયા છે. એડિટિંગનો અત્યારે ટાઈમ નથી તો અત્યારે હજી કામ છે તો હજી કામ કરીશું. ફ્રી ટાઈમે કરીશ તો થોડુંક એડિટિંગનું કામ છે. આ વિડીયો કદાચ કટકો બને તો કામ ના બને બની પણ જાય તો પહેલાં એક કામ આપણે કરશું 2 વિડીયોનું અને પછી આ વિડીયો આપણે પોસ્ટ કરીશું. તો મળીએ હવે બોરે જઈને. તમે તરફ પહોંચી ગયો છું બોરે. પાણી પીવાનું કામ અમારે ગીરનું ચાલુ છે તો અડધે પહોંચી ગયું છે અને અડધો રહ્યું છે અને અત્યારે પારી કરવાની છે અને એક બાજુનો ધોરિયો પહેલાં સમો કરવાનો છે. તો પહેલાં ધોરિયો અમે ક્લિયર કરશું કેમ કે આ પાણી આજે પીરે તો પછી સામેની બાજુ પાણી ચાલુ કરવા થાય એટલે પહેલાં ધોરિયો સામેની બાજુનો તૈયાર કરવાનો છે. એક બાજુ ખાતર નાખવાનું ચાલુ છે. અનેડો અમારે આવી રહ્યો છે. તો મિત્રો જઈ રહ્યા છીએ ધોરિયા બાજુ. ધોરિયો થોડો ક્લિયર કરવાના બીજા કોઈ નથી તો અમારા અનેડો પુત્રને બોલાવી રહ્યો છે પણ અહીંયાથી હવે ત્યાં નહીં સંભળાય તો પહેલાં કામ કરવાનું છે આપણે જોઈએ. અનિડા હા પણ આ ક્યાં હે ધોરિયો? હા કાં હે? જો અહીં શું છે? અહીંયા ક્યાં છે? અહીંયા પારી નહીં કરવાની એમ કહું હું. એ તો ખાલી કંઈક જોઈ લો એમ તો આપણે જોવાનું થાય એ ખાલી એટલું કરવાનું. તો મિત્રો પારી ચડાવી નાખી થોડીક અને અહીંયા મને પાટા ખોળવાનું પણ કામ સાથે કરવાનું છે કેમ કે ઉંડા ભાવે એ ના ચાલે તો એ પણ કામ અત્યારે સાથે કરવાનું એટલે આટલું ખાલી કામ કર્યું પારીનું અને હવે પાટા લેવા જશું અને પાટા ખોડવાનું કામ ચાલુ કરશું. પાટા લઈ અને હવે જઈ રહ્યા છીએ અડધા ખોડ્યા અડધા એક બાજુ આ પડે રહ્યું છે તો જઈ રહ્યા છીએ હવે ને લીલા લાકડાના પાટા છે તો છે થોડા પણ વજન વધારે છે તો હવે પહોંચી જઈએ ત્યાં ખોડવાના કરી ચાલુ અને એક તો ખોડી નાખી રહ્યો એક ખોડવાનું કર્યું ચાલુ તો એક હાથે ઉપાડેલા ને એક હાથથી હરવે એક નાખવાનું શરૂઆત કરશું. તો મોબાઈલ મૂકશું હવે નીચે. જેટલા તારે તૈયાર હતા તે નાખી દીધા છે અને એનેડો પાછળ ખોડતો આવે છે. અહીંથી આ બાજુ આ મજબૂત ખોડી દે ખૂણા ઉપર આંકને વાવેલો એટલે લેવું પડશે ને આપણે. આના તો તારે આપણે લેવા જ પડશે. ઓલા તારા આવી જશે. શું આના તો વાળા લેવા પડશે. શું લેવા પડશે? નવા લેવા પડશે એમ ને? હા ક્યાં છે? એ તો લઈ લેશું. ઓલાના તો તૈયાર પડ્યા ને એમને એમ. હા તો અડધો એમ તો અડધો પીંડલો તો હે ને ઓલા અને ઓલામાં હે ને
એ નહીં અને હમણાં ઓલા લીમડા ઉપર લટકાડેલ છે ને ફીંડલો અડધો તો અડધો થઈ જ જશે ને નાનો મોનો લોટ પડ્યા આપણે એક ફીંડલો ખોલો મોનો બગડી જાય પાતળા તો એ બધે બગડી ને એ તો અહીંયા લાવા થશે ને નવા લાવી દઈશું તમે તો સામેની સાઈડ ચાટ કરા પાટા ખોડી દીધા છે અને પાણી મળ્યું નથી આપણે નારિયેળ લઈને સામેની બાજુથી અહીંયા કને જેટલા ફુવારા હતા મતલબ કે અહીંયા સુધી પાણીનો ભેજ આવ્યો છે તો એ કોરી પડી છે તો પહેલાં અમે જઈ રહ્યા છીએ તેમાં ધોરીમાં પાણી મૂકવા તો પહેલાં પાણી મૂકી દઈએ સામેની બાજુ અડધી ઉધી થઈ જાય હવે નવા પાટા કાપવાના છે તો એ આપણે પછી જોઈએ તો મિત્રો પાણી મૂકવા જતા હતા અને ધોરી તો પાગલ પડ્યો હતો તો હવે નવેસર ધોરીઓ બનાવી રહ્યા છીએ મતલબ કે સામેની સાઈડ અડધો બનાવવાનો છે ને અડધો છે તો અત્યારે કામગીરી ચાલુ કરી નાખી છે તો પહેલાં રૂકાવટ આવી ગઈ છે પાટાના કામમાં તો પહેલાં આ કરી નાખીએ પછી બીજું બધું કરશું તો ધોરીઓ કરી નાખ્યો છે હવે પાણી ચાલુ કરશું તો શું કહેતો હતો નીડા હા તે પાણી પી લઉં 2 મિનિટ રે નીડો ગયો મોટર ચાલુ કરવા કર ચાલુ હે ચાલુ કર મોટર તો ચાલુ થઈ ગઈ પણ પાણી ઉપાડ્યું નથી ને પાણી આવ્યું અહીંયા નથી તો નીડો લાઈન ભરે રહ્યો છે ને પછી જોઈએ પાણી આવે છે કે નહીં ચાલુ કરજો ઉબાડ્યો આટલી મહેનત કરી છતાં પાણી ઉપાડ્યું નથી પડે ક્યાં હા મેં તો આવ્યું નથી મિત્રો વળી પાસે થોડાક મથ્યા અને પાણી ઉપાડી લીધું છે હવે જઈએ ત્યાં તો પાણી તો ઉપાડી લીધું પણ સામેની બાજુ જઈ રહ્યું છે અહીંયા કણે સામે બહાર જ આવ્યું છે તો બાંધી દઉં પહેલાં હું તો મિત્રો 1:30 વાગી રહ્યો છે અને ટિફિન આવી ગયો છે જઈ છે હવે જમવા અને એનો વિશ્વાસ નથી કરતો કે 1:30 વાગ્યો કેટલા વાગ્યા કામ કરતા તો ખબર ન પડી તો તને ભૂખે ના લાગ્યા હતા વહેલા તું નથી ખાઈ લીધો એમ તો ખાઈને આવ્યો તો અડધો ઓહો નતો ગયો મિત્રો અનેડો તો 11 વાગે તો ખાઈ લે હે એટલે થોડો ખાઈને આવ્યો તો એટલે 1 વાગ્યાની ખબર નથી પડે પણ અહીંયા અમે ભૂખા છીએ તો પહોંચી જઈએ હવે બોરે અને જમી લઈએ રાતના વાગી રહ્યા છે 11 ટેમ્પરેચર આવી રહ્યું છે મોબાઈલ થઈ ગયો છે એટલે એક વિડીયો ખાલી ક્લિપ અત્યારે મૂકીશ એ પણ તમે જોઈ લેજો તમે તો આ વિડીયો અત્યારે મને રજા આપો.